Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. આજે સવારમાં ફરીને એકવાર આપણે ઈશ્વર, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુએ, આપણા ઈશ્વરે આપણને ફરીવાર આ સુંદર સમય આપ્યો છે. આપણા ઈશ્વર, આપણા પ્રભુએ આપણા પર મોટી કૃપા અને કરુણા કરી છે. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુએ ફરી એકવાર તેમની હજુરીમાં નમવા માટે, તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે આ સુંદર તક આપી છે. હાલેલુયા. આજે જ્યારે રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે 18 ડિસેમ્બર હશે અને 18 ડિસેમ્બરે ચાર્લ્સ વેસ્લી તેમનો જન્મદિવસ છે. મેથોડિસ્ટ મંડળીના સ્થાપક જ્હોન વેસ્લીના તેઓ ભાઈ છે અને ઘણા બધા ગીતો, ક્રિસમસના ગીતો અને ભજન સંગ્રહની અંદર બીજા ગીતો તમને જોવા મળશે. એક સમયે તે સર્વનો બહુ વિરોધ થતો હતો. જેમ આપણે જાણીએ છીએ કે મેથોડિસ્ટ એ તો મજાકમાં નામ આપવામાં આવ્યું હતું નહીં, પણ એ મજાકનું નામ મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા આખા વિશ્વમાં અને ભારત દેશમાં પણ જોવા મળે છે. હાલેલુયા. ચાર્લ્સ વેસ્લીના જીવનથી એ શીખવા મળે છે, જ્હોન વેસ્લીના જીવનથી, કે ગમે તેટલી બાબતો તમારી સેવાની અંદર અડચણરૂપ હોય, ગમે તેટલી બાબતો વિરોધાભાસ હોય, સકાર મળતો હોય કે ન મળતો હોય, પણ જો ઈશ્વરનું આયોજન છે, પ્રભુનું દર્શન છે અને જો પ્રભુની પાછળ આપણે ચાલી રહ્યા છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે કામ કરી રહ્યા છે, તો પ્રભુ તમને અને મને એમાં વિજય અપાવે છે. અને આપણે જોઈએ છીએ કે આખા વિશ્વમાં મેથોડિસ્ટ મંડળી સ્થપાયેલી છે. હાલેલુયા. ઘણી બધી મંડળીઓના અલગ અલગ સ્થાપક છે, જેમ જ્હોન વેસ્લી એ મેથોડિસ્ટ મંડળીના સ્થાપક છે. અને શરૂઆતના સમયોમાં તેઓની બહુ મશ્કરીઓ થઈ અને ઘણા બધા લોકો અને ઘણી બધી સંસ્થાઓ તેમના વિરોધમાં હતી. કામ કરવાના માટે, પ્રભુનું કાર્ય કરવાના માટે પણ અડચણરૂપ તેઓ હતા. પર જુઓ, આજે આપણે જોઈએ છે કે પ્રભુનું કામ જે તેમણે શરૂઆત કરી એ આજે પણ તેમના પૃથ્વી પરના જીવાઈ ગયેલા જીવન પછી પણ થતું આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્નો અને જાત જાતની એવી બાબતો, અગમ્ય બાબતો છે, પણ એ આપણો પ્રશ્ન નથી. પણ કાર્ય પ્રભુનું થઈ રહ્યું છે એ બહુ મોટી બાબત છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે હું તમને કહેવા માંગુ છું, જો તમે તમારી સેવાઓ કરતા હોય, સેવા કરતા અટકી ગયા હોવ, નિરાશ થયા હોવ, તમને હેરાન કરવામાં આવી રહ્યા છે, તો બીસો નહીં. કેમ કે જો તમારું કામ પ્રભુનું છે તો તમારે બીવાની જરૂર નથી. જો તમે પ્રભુને માટે ઉપયોગી છો, તમે પ્રભુને માટે ઉપયોગમાં જઈ રહ્યા છો, પોતાની જાતને તમે પ્રભુની સેવા માટે સમર્પણ કરી છે, તો બીસો નહીં. હિંમત રાખો. હાલેલુયા. કેમ કે પ્રભુ એમના પર મૂકેલા લોકોનો ભરોસો અને વિશ્વાસને કદી પણ લજવા દેશે નહીં.
હાલેલુયા. ઘણા લોકો એવું કરે છે, બંધ કરી દે છે. એક વખત મને વિદેશથી ફોન આવ્યો હતો કે અમે તમારું શેર નહીં કરીએ કેમ કે બહુ વિરોધ છે. બહુ કંઈ વાંધો નહીં. પછી એક ભાઈ જે અમારું નામ લખેલું હોય એને કટ કરી અને બધું અડધો ભાગ મૂકે. કેમ તો કે આખું મૂકવાથી વિરોધ થાય છે. વાલા મિત્રો, આપણે લોકો શું વિચારે છે નથી જોવાનું, પણ આપણા પ્રભુ શું વિચારે છે. હાલેલુયા. પ્રભુ તો કદી રોકતા નથી, કીધું બેટા આમ ના કરીશ, પેલું ના કરીશ. જો એમની દ્રષ્ટિમાં સાચું કામ હશે, સારું હશે, તો એ કામ હંમેશા થતું રહેશે. જે મેં એક વખત કહ્યું હતું કે એક વખત એવી પરિસ્થિતિ આવી હતી કે મને લાગ્યું કે કામ હવે બંધ થઈ જશે. મેં મારી ટીમ સાથે પણ શેર કર્યું હતું. પણ એ દિવસથી આજ સુધી રોજે રોજ પ્રભુનું કામ થઈ રહ્યું છે. કદાચ ઘણીવાર ધીમું પડે કામ, ઓછું દેખાય થયેલું કામ, પણ આપણે એ તરફ નથી જોવાનું. હું હંમેશા કહું છું કે તમારું અને મારું કામ એ વાવવાનું છે. વૃદ્ધિ આપવાનું કામ દેવનું છે. સફળ કરવાનું કામ દેવનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે અમે લોકો કે તમે લોકો જેઓ પ્રભુનું કામ કરી રહ્યા છો, નિરાશ છો, દુઃખી છો, સતાવવામાં આવી રહ્યા છે, બી ગયા છો, પ્રભુની આગળ ફરી એક વાત નવી શરૂઆત કરજો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમારા કામને આશીર્વાદ આપશે. કેમ કે પ્રભુનું વચન કે છે તેમના માટે કરેલું નાનામાં નાનું કામ પણ વ્યર્થ જશે નહીં. પ્રભુનું વચન તો આપણને શીખવાડે છે કે તેમના નામે જો કોઈ ઠંડા પાણીનો પ્યાલો આપે તો પણ એનું ફળ મેળવ્યા વગર રહેશે નહીં. તો આ ક્રિસમસના સમયમાં ફરીવાર બેઠા થઈએ. બંધ કર્યું હોય તો ફરીવાર આપણે પ્રભુના જોશથી ઊભા થઈએ, પ્રભુ પાસે હિંમત માગીએ. કેમ કે તમે આનું જાણતા નથી કે પ્રભુ કોનો ઉપયોગ કરે છે, કેવી રીતના કરે છે. મેં ઘણી વાર આ સાક્ષી આપી છે નહીં, અને સનાતન સત્ય છે કે એક વ્યક્તિ, ભાઈ કે બેન એવું નહીં બોલું, પણ એક વ્યક્તિ મરવાની અણી પર હતી. નક્કી કર્યું હતું કે બસ હું મારું જીવન પૂરું કરીશ. પણ ખબર નહીં, જે ઓડિયો સવારમાં રેકોર્ડ થયો હશે, એ રેકોર્ડ કરેલો ઓડિયો કોણે મોકલ્યો એ મને પણ નથી ખબર. અને એમનું જીવન બદલાઈ ગયું. નવી હિંમત મળી, નવું બળ મળ્યું, નવું સામર્થ્ય મળ્યું. પ્રભુએ તેમની સાથે વાત કરી. રેકોર્ડ કરનાર, મોકલનાર તમેનું કંઈ નથી, પણ એને સફળ કરનાર, વૃદ્ધિ આપનાર ઈશ્વર છે. વાલા મિત્રો, હાલેલુયા. હું કંઈ નથી અને તમે પણ કંઈ નથી. જે છે એ પ્રભુ છે, અને પ્રભુ એનો બદલો, એનો આશીર્વાદ તમને અને મને બંનેને એક સરખો આપે છે. આપણે બંને વચ્ચે ભેદભાવ નહીં રાખે કે ના ના ભાઈ, આ ભાઈ તો રેકોર્ડ કરે છે, વહેલા ઉઠે છે, આમ કરે છે, પેલું કરે છે. પ્રભુ બધાને સરખો આશીર્વાદ આપશે. તેમની પાસે કોઈ પક્ષપાત નથી. જો દ્રષ્ટાંતથી કહું તમને, પ્રભુ એ વાડીની અંદર કામ કરનાર લોકોને જે દ્રષ્ટાંત આપ્યું છે કે શેઠ 1 દિનાર દ્વારા રાખે છે નહીં, પછી બપોરે, સાંજે અને છેલ્લા કલાકમાં રાખે છે. બધાને 1 દિનાર આપે છે. પહેલા લોકો કકડાટ કરે છે કે અમે તો સવારના આયા કામ કરે, પણ કે તને 1 દિનાર તો આપ્યો ને, કે તો સવારે કામ કરતો હતો, સાંજના 1 કલાકમાં કોઈ કામ કર્યું એને પણ 1 દિનાર આપ્યું. મેં મારું વચન પાડ્યું છે. હાલેલુયા. માટે તમને ને મને એક જ સરખો આશીર્વાદ મળવાનો છે. ભણવાના મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે તમારું અને મારું, અને મારું અને તમારું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું જોવા મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારે જે આનંદ થશે તેની કલ્પના પણ તમે અને હું કરી શકતા નથી. હા, એ આનંદની કલ્પના તમે અને હું કરી શકતા નથી. અને માટે ઊભા થઈએ,
નિરાશ ના થઈએ અને પ્રભુમાં જે સેવાઓ આપણને સોંપી છે એ કરવાની શરૂઆત કરીએ. હાલેલુયા. આવો પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ, કેમ કે પ્રભુનું વચન આપણને એવું પણ શીખવાડે છે કે તેમના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. હાલેલુયા. પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ. છેક સવારથી તમે અમારી સાથે છો, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજના દિવસના દરેક કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. અને દરેક એવી બાબતો જે અમને તમારી શાંતિથી દૂર લઈ જાય છે એનાથી અમને દૂર રાખજો, બચાવ કરજો. આ ગુસ્સો, નફરત, ઈર્ષા, અદેખાઈ, વેર ઝેર પ્રભુ, અભિમાન પ્રભુ, આ બધું અમારામાંથી દૂર કરજો કે જે અમારી શાંતિને અને તમારી પવિત્ર હાજરીને દૂર કરી દે છે. સાથે અમને માફ કરવાનું પણ શીખવાડજો પ્રભુ, બીજાઓને માફી આપવાનું શીખવાડજો પ્રભુ. પ્રભુ, આજના દિવસમાં જેઓ તમને મળવાને માટે હમણાં અત્યારે તમારી સમક્ષ નમ્યા છે, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિશ્વાસ કરે છે, સાંભળે છે, બીજાને મોકલે છે, તેમના માટે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ, કે દરેકને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ. અને પ્રભુ, એવી એક એક બાબતો જેની તેમને જરૂરિયાત છે, એમની એક એક પ્રકારની જરૂરિયાતો જેની તેમને જરૂર છે પ્રભુ, એ તમે પૂરી પાડજો પ્રભુ. જે રૂપમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે એ જ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો. વિશ્વાસ કરનારાઓ તમારો મહિમા જુએ એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા વહાલા બાળકો જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરે છે, તેમના નાના નાના કામો, હાથના કામો દ્વારા તમે મહિમા પામો અને અમારી નાની નાની સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો પ્રભુ. અમારી જેમ પ્રભુ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ જેઓ સેવાઓ કરી રહ્યા છે પ્રભુ, એ સર્વની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પૃથ્વી પર પ્રભુ જેઓ સેવા કરે છે તેમના દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. પૃથ્વી પર વસતા તમારા દરેક લોકોને સુરક્ષિત રાખજો, તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરપૂર કરજો. જેઓ ગેરમાર્ગે દૂર રહ્યા છે તેમને પાછા લાવજો, વ્યસનોમાંથી બહાર કાઢજો, વ્યભિચારમાંથી, કુટેવમાંથી, ખરાબ સંગ કે સોબતમાંથી પ્રભુ તમે તેમનો બચાવ કરજો પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. જે કોઈ રોગોનું નિદાન હોય તેમાંથી તેમને તમે સાજા કરજો. અમારા પિતાને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. તેમના પર મૂકવાયેલા કોર્ટ કેસ, એફઆઈઆરને, તોમતોને ખાલી જ કરજો. તેમના બિઝનેસને આશીર્વાદિત, તેમની જોબને આશીર્વાદિત કરજો. જોબ કે બિઝનેસ કે આવકના સાધનો નથી પ્રભુ, તો જોબ આપો, બિઝનેસ આપો અને આવકના સાધનો પૂરા પાડો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન
મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો. જેમને મકાનની જરૂર છે મકાન આપો, લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે પ્રભુ નાણાં આપો પ્રભુ પિતા, જેમને આત્મિક સંગતિની જરૂર છે પ્રભુ તમે તેમને આત્મિક સંગતિ આપો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધની સર્વ મંગળ બાબતોને તમે નાશ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ પિતા. ત્યારે દિવસ દરમિયાન જે અમારી ભૂલો થઈ છે, ગુનાઓ થયા છે, પાપ થયા છે, એને માફ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. રાત્રિ સાંજના સમયમાં ક્ષમા કરજો પ્રભુ. સાંજના સમયમાં પ્રભુ તમે અમને તમારું ભજન કરવા માટે દોરી લાવજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા દિવસના અમારા હાથના બધા કામોને સફળ કરજો. અને પ્રભુ તમારું ભજન કરવા માટે ફરી વાર અમને સાંજે તેલી લાવજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન 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 આમીન. સોરી, પ્રાર્થનામાં જે કંઈ શબ્દોની ભૂલ થઈ ક્ષમા ચાહું છું. પ્રભુ તમને આશીર્વાદ આપો.